રાતના લગભગ 2 વાગ્યા હતા. આખું શહેર શાંત હતું, પણ એના દિલમાં હજુ પણ તોફાન ચાલી રહ્યું હતું. છેલ્લી મુલાકાત પછી એ બદલાઈ ગયો હતો. હવે એ ઓછું બોલતો, ઓછું હસતો, એને લોકોથી દૂર રહેવા લાગ્યો હતો. દરરોજ રાતે એ છત પર જઈને બેસી જતો, હાથમાં ફોન અને આંખોમાં એની યાદો. એ રોજ એની ચેટ ઓપન કરતો, જૂના મેસેજ વાંચતો. ખાધું કે નહીં, ઘરે પહોંચી ગયો, ધ્યાન રાખજે. આ નાની નાની વાત જ એની આખી દુનિયા હતી. પણ હવે એ બધું ફક્ત યાદ બની ગયું હતું. એ દિવસે પણ એ ફોન લઈને બેઠો હતો. અચાનક ફોન વાઇબ્રેશન થયું. એણે સ્ક્રીન તરફ જોયું અને એની આંખો એકદમ અટકી ગઈ, કારણ કે મેસેજ એનો હતો. ઘણા મહિનાઓ પછી આજે પણ મેસેજ કર્યો હતો. એના હાથ કાંપવા લાગ્યા, દિલ જોરથી ધડકવા લાગ્યું. થોડા સમય પછી એ મેસેજ ઓપન કરવાની હિંમત જ ના કરી શક્યો. પછી ધીમેથી એણે ચેટ ઓપન કરી અને એમાં લખ્યું હતું, હું કદાચ તારી લાયક નહોતી, પણ સાચો પ્રેમ ફક્ત તું જ કરતો હતો. આ લાઈન વાંચીને જ એની આંખોમાં આંસુ આવી ગયા, કારણ કે જે શબ્દ સાંભળવા માટે તરસતો હતો એ આજે મળ્યા હતા. પણ હવે ઘણું મોડું થઈ ગયું હતું. થોડીવાર પછી ફરી મેસેજ આવ્યો, તું આજે પણ મારી યાદોમાં છે. આ વાંચીને સ્મિત કરવાનો પ્રયત્ન કરે છે કે પણ આંખોમાંથી આંસુ રોકાઈ રહ્યા નહોતા. થોડી સેકન્ડ પછી ફરી એક મેસેજ આવ્યો, મને માફ કરી દેજે. એણે ફોન છાતી સાથે લગાવી દીધો અને પહેલી વાર એ ખુલીને રડ્યો, કારણ કે જે વ્યક્તિ એ સૌથી વધારે પ્રેમ કરતું હતું એ આજે ફરી એની યાદોમાં જીવંત થઈ ગઈ હતી. આખી રાત એ છત પર બેઠો રહ્યો, ચાંદ સામે જોઈને ફક્ત એક જ વાત વિચારી રહ્યો હતો, કાશ આ મેસેજ થોડો વહેલો આવ્યો હોત. સવાર પડી ગઈ, પણ એ આખી રાત સૂઈ શક્યો નહીં. એ ફોન હજુ પણ એના હાથમાં જ હતો અને ચેટના છેલ્લા એણે ફક્ત એક જ રિપ્લાય લખ્યો, હું આજે પણ તને પ્રેમ કરું છું. કેટલા મેસેજો જીવનભર દિલમાં રહી જાય છે.